વિદ્યાર્થીઓ, આપણે હવે આજના લેક્ચરની અંદર જે આપણી ધાતુ કર્મ વિધિ, જેને આપણે કહીએ છીએ મેટલર્જી, તેમનો અભ્યાસ છે તે કરવાનો છે. એટલે કે તત્વનું, તેમની ખનિજમાંથી અલગીકરણ, ધાતુ તત્વનું, એમના માટે એની સાથે સંકળાયેલા જે સિદ્ધાંતો છે એમનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ટૂંકમાં જો મારે એને કહેવું હોય તો આપણે એને કહીએ છીએ ધાતુ કર્મ વિધિ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ મેટલર્જી. તો આ જે મેટલર્જી જે છે, ધાતુ કર્મ વિધિ જે છે, એમનો અહીંયા આપણે અભ્યાસ કરવો છે. તો સામાન્ય રીતે આપણી પાસે તો થોડા કયા વર્ડ છે તે આપણે સમજી લેવાના છે. પહેલા આપણે એક ખનિજ કોને કહેવાય, અયસ્ક કોને કહેવાય, અથવા તો તેને આપણે કાચી ધાતુ પણ કહીએ છીએ. પછી આપણે જેને કીધું ધાતુ કર્મ વિધિ કોને કહેવાય, અને છેલ્લે આપણે કહીશું ગેંગ કોને કહેવાય. બરોબર, આ ચાર વર્ડ્સ છે તે બરાબર આપણે અહીંયા સમજી લઈએ. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધાતુ છે તે આપણને પૃથ્વીના પેટાળમાંથી મુક્ત સ્વરૂપે મળી આવતી નથી. મોટાભાગની ધાતુઓ છે તે સક્રિય છે, એટલા માટે તે એમના જે તે સંયોજનો હશે તે જે તો સંયોજિત સ્વરૂપે મળી આવે છે. સાથે સાથે એમાં ઘણી બધી અશુદ્ધિઓ પણ મળી આવે છે. તો આવી જે પૃથ્વીના પેટાળમાંથી જે મળી આવે છે તેને આપણે કહીએ છીએ ખનિજ, કે જેમાં ધાતુનું કંઈક પ્રમાણ આપણને જોવા મળે છે. પરંતુ આપણી જે આ બધી જ ખનિજો છે તે બધી જ ખનિજોનું માંથી આપણે ધાતુ મેળવી શકતા નથી. બરાબર, અમુક ખનિજો આપણે એવી છે કે એની અંદર આપણે એનું માઇનિંગ એટલે કે ખનન કરીને, એમનું છે તે આપણે માઇનિંગ એટલે કે ખનન કરીને એમાંથી આપણે ધાતુ મેળવી શકીએ છીએ. તો એવી ખનિજો કે જેમાંથી એની ધાતુ કર્મ વિધિ કરીને ખનિજમાંથી આપણે ધાતુ મેળવી શકીએ તેવી ખનિજને આપણે શું કહીએ છીએ, અયસ્ક અથવા તો કાચી ધાતુ, જેને આપણે કહીએ છીએ ઓર ઇંગ્લિશની અંદર છે. ખનિજ એટલે કે જેને આપણે કહીએ છીએ મિનરલ્સ. તો અહીંયા જે આપણા મિનરલ્સ જે છે તે મિનરલ્સ તરીકે આપણે કીધું કે ઘણી બધી ખનિજો છે, પણ દરેક ખનિજમાં ધાતુનું પ્રમાણ અમુક પ્રમાણમાં હોય, અમુક પ્રમાણમાં ઓછું હોય, અમુકની અંદર છે તે વધારે હશે. તો જેમાં ધાતુનું પ્રમાણ વધારે હોય, જેમાંથી એનું નિષ્કર્ષણ કરીને આપણે ધાતુ મેળવી શકીએ તેવી ખનિજને માત્ર આપણે શું કહીએ છીએ તો કે કાચી ધાતુ. એટલે ટૂંકમાં મારે કહેવું હોય તો હું એવું કહી શકું કે બધી જ ખનિજો છે તે બધી જ ખનિજો છે તે કાચી ધાતુ નથી, પરંતુ બધી જ કાચી ધાતુ છે તે બધી જ કાચી ધાતુ છે તે શું છે તો કે તે આપણી ખનિજ છે. બરોબર ને, બધી જ કાચી ધાતુ આપણી છે તે શું છે તો કે ખનિજ છે, તેવું છે તે આપણે કહી શકીએ છીએ. તો આ મુજબ આ બે વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે તે ધાતુ કર્મ વિધિ એટલે કે મેટલર્જી. તો ખરેખર આ મેટલર્જી એટલે શું? તો સામાન્ય રીતે આપણે એને કહી શકીએ કે ધાતુને તેમની ખનિજ એટલે કે કાચી ધાતુમાંથી મેળવવાની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનિકીય અથવા તો ટેકનોલોજીકીય જે પ્રક્રમ છે તે પ્રક્રમને આપણે કહીએ છીએ ધાતુ કર્મ વિધિ. બરોબર, ગમે તેમને પણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ જે પ્રોસેસ છે તે પ્રોસેસને આપણે કહીએ છીએ ધાતુ કર્મ વિધિ. એટલે કે ખનિજમાંથી એટલે કે કાચી ધાતુમાંથી ધાતુને મેળવવાની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તકનીકીય પ્રક્રમ જે છે તે તકનીકીય પ્રક્રમને આપણે કહીએ છીએ ધાતુ કર્મ વિધિ. ત્યાર પછી આપણે ગેંગ એટલે શું તે સમજીએ. તો સામાન્ય રીતે આપણે જો જોવા જઈએ તો
મેં પહેલા જ કીધું કે કોઈ આપણને શુદ્ધ સ્વરૂપે ધાતુ મળતી નથી. એટલે જ્યારે એને આપણે પૃથ્વીના પેટાળમાંથી બહાર કાઢીએ ત્યારે એમની સાથે ઘણા બધા અનિચ્છનીય પદાર્થો હશે, ઘણા બધા છે તે માટીના કણો હશે, બીજી પણ એની અંદર અશુદ્ધિઓ હશે. તો આ કાચી ધાતુની અંદર આવા જે ધાતુ સિવાયના જે અનિચ્છનીય જે ભૂમિય પદાર્થો પણ આપણે કહીએ છીએ, માટીના કણો પણ હોય અને આવી અન્ય અશુદ્ધિઓ જે હોય છે, બરાબર છે, તેને આપણે અનિચ્છનીય પદાર્થો, અનવોન્ટેડ મટીરીયલ્સ જે છે તે અનિચ્છનીય પદાર્થને આપણે કહીએ છીએ ગેંગ કણો, બરાબર છે, એને આપણે કહીએ છીએ ગેંગ કણો. તો આટલી વસ્તુનો આપણે 4 ટર્મ સમજ્યા. ખનિજ કોને કહેવાય, અયસ્ક કોને કહેવાય, અથવા તો એને આપણે બીજું નામ છે તે કાચી ધાતુ પણ કહીએ છીએ. ત્યાર પછી આપણે કીધું કે ધાતુ કર્મ વિધિ એટલે એક્ચ્યુઅલી છે શું, અને આપણે કીધું કે ગેંગ એટલે કે જે અનિચ્છનીય પદાર્થો છે તે. હવે ધાતુ કર્મ વિધિ એક્ચ્યુઅલી આપણે કીધું કે જે સંપૂર્ણ વૈજ્ઞાનિક તકનીકીય પદ્ધતિ છે, એમાં આપણે છે તે 3 તબક્કાની અંદર છે તે એને વહેંચીએ છીએ, બરાબર. સંપૂર્ણ શુદ્ધ ધાતુ આપણે મેળવવી હોય તો એના માટેના છે તે 3 તબક્કાઓ છે. પહેલો તબક્કો છે તે કોન્સન્ટ્રેશન ઓફ ઓર, એટલે કે આપણી જે કાચી ધાતુ અથવા તો જેને આપણે અયસ્ક કહીએ છીએ તેનું સંકેન્દ્રીકરણ, બરાબર. કોન્સન્ટ્રેશન ઓફ ઓર એટલે કે જે આપણી કાચી ધાતુ છે તે કાચી ધાતુનું શું અહીંયા કરવાનું છે, તો કે એમનું છે તે આપણે સંકેન્દ્રીકરણ કરવાનું તે પહેલો તબક્કો છે. સેકન્ડ સ્ટેપની આપણે જો વાત કરીએ તો સેકન્ડ સ્ટેપની અંદર આપણી જે અહીંયા કાચી ધાતુ હતી સંકેન્દ્રીકરણ પામીને, એટલે તે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની છે, અથવા તો સંકેન્દ્રિત કાચી ધાતુનું રિડક્શન, બરાબર છે. એટલે કે ટૂંકમાં આપણને આ રિડક્શન જે પ્રોસેસ છે તે રિડક્શન પ્રોસેસથી આપણને શું મળે છે, તો કે ધાતુ મળે છે. એટલે એક્ચ્યુઅલી આમાં 2 સ્ટેપ છે. રિડક્શનનું સ્ટેપ છે, એની પહેલાનું છે તે કેલ્સિનેશન ગુંજનનું સ્ટેપ છે, અને ત્રીજા તબક્કામાં જે આપણને મળેલી ધાતુ છે તેનું શુદ્ધિકરણ, એટલે કે ફર્સ્ટ સ્ટેપ છે તે કોન્સન્ટ્રેશન ઓફ ઓર, સેકન્ડ સ્ટેપ છે તે રિડક્શન ઓફ કોન્સન્ટ્રેટેડ ઓર, એન્ડ થર્ડ સ્ટેપ છે તે પ્યુરિફિકેશન ઓફ ધ ઓબ્ટેન્ડ મેટર. તો આ સંપૂર્ણ આ વસ્તુ છે તે આપણે આ 3 તબક્કામાં એનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે એનું સંકેન્દ્રીકરણ કરીશું કાચી ધાતુનું, ત્યાર પછી એ સંકેન્દ્રિત કાચી ધાતુના રિડક્શનથી આપણને ધાતુ મેળવીશું, અથવા તો ધાતુના રિડક્શન દ્વારા જે તે ધાતુનું આપણે નિષ્કર્ષણ કરીશું, અને એ મળેલી જે ધાતુ છે તે અમુક અંશે એની અંદર છે તે ઇમ્પ્યોરિટી હોય છે. એટલે એ જે આપણી મળેલી ધાતુ છે તેમનું અહીંયા છે તે આપણે શું કરવાનું છે, તો કે એમનું છે તે આપણે શુદ્ધિકરણ જે છે તે શુદ્ધિકરણ કરવાનું રહે છે. તો આ 3 તબક્કાઓ પૈકી આપણે 1 બાય 1 અભ્યાસ કરીએ. એમાંનો જે ફર્સ્ટ સ્ટેપ છે આપણો તે એટલે કે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, એનો તરફ અહીંયા આપણે અભ્યાસ છે તે કરીએ. કોન્સન્ટ્રેશન ઓફ ઓર. તો સામાન્ય રીતે આજે આપણે કાચી ધાતુ આપણને મળે છે, એમનું જો આપણે સંકેન્દ્રીકરણ કરવું હશે, એટલે કે એમનું જો આપણે કોન્સન્ટ્રેશન જો કરવું હશે તો એના સંકેન્દ્રીકરણ માટે અહીંયા છે કે આપણે શું કરીશું, તો કે એમના સંકેન્દ્રીકરણ માટે આપણે તો પહેલા એની વ્યાખ્યા સમજી લઈએ.
તો આપણે કીધું કે પૃથ્વીના પેટાળમાંથી જે કાચી ધાતુ મળે છે એમાં રહેલા જે અનિચ્છનીય પદાર્થો છે, ભૂમિય કણો છે, જેને આપણે કહીએ છીએ ગેંગ કણો, એને દૂર કરવાની જે પ્રોસેસ છે, કાચી ધાતુમાં રહેલા ગેંગ કણો એટલે કે અનિચ્છનીય પદાર્થો અથવા તો આપણે કહી શકીએ કે ભૂમિય પદાર્થો, આવા ભૂમિય પદાર્થોને દૂર કરવાની જે પ્રોસેસ છે તેને આપણે કહીએ છીએ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, કોન્સન્ટ્રેશન ઓફ ઓર, અથવા તો એને આપણે બીજો શબ્દ વાપરીએ તો સંકેન્દ્રીકરણ અથવા તો એને ડ્રેસિંગ, આ એનો પર્યાય શબ્દ છે સજાવટ, બરાબર છે, અથવા એને આપણે શું કહીએ છીએ સજાવટ, અથવા તો એનો ત્રીજો વર્ડ પણ છે તેની અંદર આપણે એને શું કહીએ છીએ સંકેન્દ્રિત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, ડ્રેસિંગ, સજાવટ એટલે કે ડ્રેસિંગ, ત્રીજો છે તે બેનિફિકેશન, બરાબર છે, સંવિષુમીકરણ જેને આપણે કહીએ છીએ. તો આ રીતનું આપણે એમાંથી ગેંગ કણો અનિચ્છનીય પદાર્થોને દૂર કરવાના છે. હવે અહીંયા શબ્દને આપણે પકડીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જશે. સંકેન્દ્રીકરણ, કોઈને પણ આપણે દ્રાવણનું સંકેન્દ્રણ સાંદ્રતા તમે સમજો છો કે બે રીતનું સંકેન્દ્રીકરણ થાય. એક તો તમે કોઈ દ્રાવક હોય એમાં બહારથી તમે દ્રાવ્ય ઉમેરો તો એનું સંકેન્દ્રિત દ્રાવણ બને છે, અથવા તો તમે એને ગરમ કરીને એમાંથી દ્રાવકનું પ્રમાણ ઓછું કરી દો, આ બીજી પ્રોસેસ. તો આપણે તે દ્રાવકનું પ્રમાણ જો એની અંદર છે તે ઓછું કરી દઈએ તો દ્રાવકનું પ્રમાણ આપણે ઓછું કરી દઈએ તો શું થશે એવા સંજોગોમાં? તો કે દ્રાવકનું પ્રમાણ ઓછું કરી દઈએ તો એ સંજોગોની અંદર એમની અંદર છે તે આપણે શું તો પણ તે સાંદ્ર દ્રાવણ બનશે. સેમ અહીંયા પણ એવું છે કે ધારો કે મને 5 કિલો છે ને પૃથ્વીના પેટાળમાંથી કાચી ધાતુ મળી છે. એ 5 કિલોમાંથી 1 જ કિલો આપણી ધારો કે ધાતુ છે. 5 કિલો મને મળ્યું છે તેમાંથી સમજી લઈએ, આવું હોય નહીં કરે, 1 કિલો ધાતુ છે. તો હવે આપણે 5 કિલોમાં 1 કિલો ધાતુ છે, પણ એનું આપણે સંકેન્દ્રીકરણ કરીએ અને એની અંદર રહેલા જે માટીના કણો આ તે બધું અનિચ્છનીય પદાર્થો છે તેને આપણે દૂર કરી દઈએ અને હવે આપણી પાસે 3 કિલો વધે છે. તો હવે આપણે પહેલા શું હતું, 5 કિલોમાં 1 કિલો હતું ધાતુ છે ને, હવે આપણે એવું કહીશું કે જે 3 કિલો છે તે 3 કિલોની અંદર છે તે આપણે કેટલી છે તો કે 1 kg છે તે ધાતુ રહેલી છે, 1 કિલો છે તે ધાતુ રહેલી છે. તો એ આપણને અહીંયા એવું સૂચવે છે કે એ શું થયું કહેવાય સંકેન્દ્રીકરણ. એટલે આ સેન્સમાં આપણે એને સંકેન્દ્રીકરણ ભણવાનું છે, બરાબર. આ સેન્સની અંદર જે છે તેની અંદર છે તે આપણે એમનું છે તે સંકેન્દ્રીકરણ ભણવાનું છે. હવે અહીંયા આપણે આ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટેની ઘણી બધી જુદી જુદી પદ્ધતિઓ છે. એમાંથી કઈ પદ્ધતિ આપણે યુઝ કરવી તેનો આધાર એની અંદર રહેલા ધાતુના સ્વભાવ ઉપર છે અથવા તો એમાં રહેલા જે ગેંગ કણો છે તે ગેંગ કણોના સ્વભાવ ઉપર છે. તો આપણે 1 by 1 એનું ડિસ્કશન કરીએ. તેમાં પહેલું આપણે લઈએ છીએ તે જલીય પ્રક્ષાલન એટલે કે હાઇડ્રોલિક વોશિંગ. તો અહીંયા જે આપણે જલીય પ્રક્ષાલન એટલે કે હાઇડ્રોલિક વોશિંગ, તો આ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે સામાન્ય રીતે આપણી જે કાચી ધાતુ છે તે અને એમાં રહેલા જે માટીના કણો છે તે એ બંને વચ્ચે જે વિશિષ્ટ ઘનતાના તફાવત, એ બંનેના વિશિષ્ટ ઘનતાના તફાવતને આધારે અહીંયા શું થાય છે એમનું તો કે અલગીકરણ છે તે થાય છે, બરાબર છે. અહીંયા આપણે શું કહી શકીએ તો કે જલીય પ્રક્ષાલન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો કે એમાં રહેલા ધાતુના કણો અને જે અનિચ્છનીય પદાર્થો એટલે કે ગેંગ કણો છે એ બંનેની જે વિશિષ્ટ ઘનતા સ્પેસિફિક ગ્રેવિટી જે છે તે વિશિષ્ટ ઘનતાના તફાવતને આધારે એમની અંદર છે તે અલગીકરણ થાય છે. અહીંયા આપણે શું કરીએ છીએ તો કે જે આપણા ગેંગ કણો રહેલા છે, મીન્સ જે કઈ આપણા છે જે કાચી ધાતુ મળેલી છે તેમાં આપણે નીચેથી
પાણીનો પ્રવાહ આપીએ છીએ, બરાબર છે. એની અંદર છે તે આપણે નીચેથી શું આપીએ છીએ તો કે પાણીનો પ્રવાહ આપીએ છીએ. અને પાણીનો પ્રવાહ આપીએ એટલે જે હલકા કણો છે જેની ઘનતા ઓછી છે, બીજી રીતે કહેવું ખાસ કરીને જે માટીના કણો જે છે કે ધાતુના કણો છે, કોઈ પણ છે તે જે હલકા કણો છે, તમે નીચેથી પાણીનો પ્રવાહ ઉલટી દિશામાં આપો છો એટલે જે હલકા કણો છે એટલે જેની ઘનતા ઓછી છે તેવા કણો છે તે પાણી સાથે નીકળી જશે. અને જે ભારે કણો છે તે ભારે કણો છે તે અહીંયા નીચે છે તે આપણા બેસી જશે, બરાબર. તો આ રીતનું આપણે ચલીય પ્રક્ષાલન દ્વારા ધાતુ છે તે તેનું સંકેન્દ્રીકરણ છે તે કરી શકીએ છીએ. અને એ આપણે કીધું તે મુજબ એની વિશિષ્ટ ઘનતાના તફાવતને આધારે છે, તેને આધારે છે તે આપણે એનું પ્રક્ષાલન છે તે કરી શકીએ છીએ. આ એક વસ્તુ. ત્યાર પછી આપણે સેકન્ડ મેથડ છે તે ચુંબકીય અલગીકરણ, મેગ્નેટિક સેપરેશન. તો આપણું જે ચુંબકીય અલગીકરણની જે પ્રોસેસ છે જેને આપણે કહીશું મેગ્નેટિક સેપરેશન, તેની અંદર આ મેગ્નેટિક સેપરેશનની અંદર અહીંયા બે વસ્તુ જરૂરી છે. બેમાંથી કોઈ પણ એક, એટલે કે કાં તો ધાતુના કણો અથવા તો આપણા જે ગેંગ અનિચ્છનીય પદાર્થો છે તે બેમાંથી કોઈ પણ એક છે તે શું તો કે ચુંબકીય ગુણધર્મ છે તે ધરાવતા હોવા જોઈએ, બરોબર ને. એની વન મસ્ટ બી પોઝેસ મેગ્નેટિક પ્રોપર્ટી, એટલે કે આમાંથી કોઈ પણ આપણા જે છે તે ચુંબકીય ગુણધર્મ છે તે ધરાવતા હોવા જોઈએ. અને તે જો ચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય તો અને તો જ માત્ર એનું આપણે ચુંબકીય અલગીકરણ છે તે કરી શકીએ છીએ. હવે એ ચુંબકીય અલગીકરણ જો આપણે કરવું હોય તો કઈ રીતનું કરી શકીએ? તો એના માટે આ રીતની આખી એક સિસ્ટમ છે. અહીંયા જે હું દર્શાવું છું તે આખી આ છે કે આપણું મેગ્નેટિક રોલર છે, બરાબર. ચુંબકીય પુલી આપણે એને કહી શકીએ તે છે. અને અહીંયા જે હું લઉં છું તે મારી છે તે આ છે તે સાદી પુલી છે. હવે એના ઉપર છે તે આપણે શું લેવાનું છે તો કે એના ઉપર કન્વીનિયર બેલ્ટ. કન્વીનિયર બેલ્ટ એટલે કે જે સતત છે તે કેવો હોય તો કે ફરતો હોય તે પ્રકારનો કન્વીનિયર બેલ્ટ જે છે તે કન્વીનિયર બેલ્ટ છે તે અહીંયા આપણે લઈએ છીએ, બરાબર. અહીંયા આપણે જે લઈએ છીએ તે આ રીતનું છે તે કન્વીનિયર બેલ્ટ જે છે તે આપણે લીધો છે, બરાબર છે. આ આપણે છે તે સિમ્પલ છે, ચક્ર છે આપણું. આ છે તે આપણું કીધું તે મુજબ કેવું છે તો કે મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવે છે, બરાબર. આ છે તે આપણું ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે આપણે જે અયસ્ક છે તે અયસ્ક એટલે કે કાચી ધાતુ છે તેને આપણે દળીને બારીક ભૂકો કરી દેવામાં આવે છે, બરાબર. એમની અંદર બધું જ હશે પણ એમને આપણે દળીને શું કરવામાં આવે છે બારીક ભૂકો એટલે કે એનું ચૂર્ણ બનાવી દેવામાં આવે છે. તો આવું કાચી ધાતુનું ચૂર્ણ જે છે તે આપણે અહીંયા જે છે તે અહીંયા આપણે ઉમેરીએ છીએ. કાચી ધાતુનો બારીક પાવડર જે છે તે બારીક પાવડર જે છે આપણે કીધું કે આ છે તે આપણો શું છે તો કે કન્વેનિયર બેલ્ટ. આ આપણે કીધું શું છે આપણું આ છે તે આપણું ચુંબકીય રોલર. હવે અહીંયા આપણે શું કરશું તો કે આની અંદરથી આપણે છે તે અહીંયા જે આપણે લીધેલા છે આ કાચી ધાતુનો પાવડર છે તે આપણે અહીંયા નાખશું. તે આપણો આ કન્વીનિયર બેલ્ટ છે તે કન્વીનિયર
ઝડપથી છે તે ફરતો હશે અને તે ખૂબ જ ઝડપથી એ ફરે છે એટલા માટે અહીંયા હવે બીજી વસ્તુ છે કે આ આપણી જે પુલી છે તે કેવી છે તો કે ચુંબકીય છે એટલા માટે જે કણો ચુંબકીય ગુણધર્મ ધરાવતા નથી બરાબર છે ધારો કે અમુક કણો એવા છે કે જે ચુંબકીય ગુણધર્મ ધરાવતા નથી એવા જે કણો છે કે જે ચુંબકીય ગુણધર્મ ધરાવતા નથી આવા જે કણો છે તે આવા કણો છે તે અહીંયા જોવા મળશે જેને આપણે કહીએ છીએ અહીંયા જે મળ્યા તે કેવા મળ્યા તો કે બિન ચુંબકીય કણો પછી ધાતુ પણ હોઈ શકે અને આપણા પેલું પણ હશે અને જે ચુંબકીય ગુણધર્મ આમાંથી ધરાવે છે તે કણો આ મેગ્નેટિક પુલી જે છે તેની સાથે એકબીજા ચોંટી જશે અને ચોંટીને જેવા અહીંયા આવશે ત્યારે એનું ચુંબકત્વ ખલાસ થાય છે અને એનું ચુંબકત્વ ખલાસ થાય એટલે એમને આપણે છે તે અહીંયા છે તે શું કરી શકીએ તો કે એમને આપણે અહીંયા છે તે કલેક્ટ કરી શકીએ છીએ અને એ કલેક્ટ કરી શકીએ એટલે અહીંયા જે આપણને મળે છે તે કેવા મળે છે તો કે આ છે તે ચુંબકીય ગુણધર્મ ચુંબકીય કણો છે બરાબર છે આ આપણે કેવા છે તો કે અહીંયા જે રહ્યા તે આપણા ચુંબકીય કણો છે તે જોવા મળે છે તો ટૂંકમાં આ રીતનું આપણે એનું ચુંબકીય અલગીકરણ જે છે તે ચુંબકીય અલગીકરણ છે તે કરી શકીએ છીએ ગેંગ અને જલીય પ્રક્ષાલનમાં આપણે શું કીધું હતું તો કે એમના બે સિદ્ધાંત આપણે ધ્યાનમાં લીધા એક તો વિશિષ્ટ ઘનતાના તફાવતને આધારે આપણે કીધું હતું અને બીજું જે આપણે કીધું હતું તે અહીંયા ચુંબકીય અલગીકરણ આપણે કેના બેઝ ઉપર છે તો કે એમાં રહેલા કોઈ પણ એક બરાબર છે એની અંદર રહેલા કોઈ પણ એક ઘટક છે તે ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ તે બેઝ ઉપર આ રીતનું એનું શું થાય છે તો કે સેપરેશન જે છે તે સેપરેશન થતું હોય છે બરાબર છે એનું સેપરેશન આપણે આ રીતનું છે તે વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ અને તે મુજબ આપણે એને શું કહીએ છીએ તો કે મેગ્નેટિક સેપરેશન અને બીજી આપણે પદ્ધતિ તો જોઈએ એટલે તે એટલે કઈ તો કે જલીય પ્રક્ષાલન ત્યાર પછી આપણે એની અંદર છે તે આગળના સ્ટેપની અંદર છે તે જવાનું છે અને તે એટલે આપણી થર્ડ મેથડ જે છે તે થર્ડ મેથડ તરફ હવે આપણે છે તે આગળ છે તે જવું છે તો અહીંયા આપણે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણની બે પદ્ધતિ છે તે આપણે આગળ જોઈ ગયા એક આપણે કીધું કે જલીય પ્રક્ષાલન અને બીજું આપણે જોયું તે એટલે કે ચુંબકીય અલગીકરણ હવે આપણે છે તે થર્ડ મેથડ જવાનું છે તે એટલે કે ફિલ્ડ પ્લવન પદ્ધતિ પ્રૂફ રોટેશન મેથડ જે ફિલ્ડ ઉત્પ્લવન અથવા તો આપણે એને કહીએ છીએ માત્ર ને માત્ર છે તે ફિલ્ડ પ્લવન પદ્ધતિ તો અહીંયા એક વસ્તુ બહુ ક્લિયર છે કે આ મોટા ભાગે આપણે કઈ તો કે આની સ્પેસિફિક છે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે તે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે છે તે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે આપણી જે આ પદ્ધતિ છે એટલે કે જે ફિલ્ડ ઉત્પ્લવન પદ્ધતિ છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ આ બહુ ક્લિયર છે બરાબર છે આપણે અહીંયા બે ફિક્સ કરી દઈએ છીએ કે ફિલ્ડ પ્લવન પદ્ધતિ કોના માટે યુઝ કરીએ છીએ તો કે ફોર્થ ફ્લોટેશન મેથડ ઓન્લી ફોર યુઝ સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર એટલે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે છે આપણે ZnS PbS ગેલેરા ઝિંક બ્લેડ કોપર પાયરાઇટ્સ આવા બધા જે છે તેના માટે આપણે આ યુઝ કરીએ છીએ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ જો આપણે કરવું હશે તો એમના સંકેન્દ્રીકરણ માટે આપણે ફિલ્ડ પ્લવન પદ્ધતિ છે તે ફિલ્ડ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ હવે આની અંદર શું કરવામાં આવે છે તો કે સૌપ્રથમ તો આપણું જે કાચી ધાતુ જે છે
તે કાચી ધાતુનો બારીક ભૂકો કરીને એનું શું કરવામાં આવે છે તો કે સૌપ્રથમ તો એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. બરાબર છે. જે આપણે કાચી ધાતુ છે તે કાચી ધાતુનો બારીક ભૂકો કરી દેવાનો છે અને તેને પાણીની અંદર દ્રાવ્ય કરીને જેટલું દ્રાવ્ય થાય તેટલું અને એનું શું બનાવવામાં આવે છે તો કે એમનું છે તે જલીય દ્રાવણ જે છે તે જલીય દ્રાવણ છે તે બનાવવામાં આવે છે. હવે આ જે આપણું જલીય દ્રાવણ છે તે જલીય દ્રાવણની અંદર હવે આપણે શું એમાં બે વસ્તુ નાખવાની છે. એક તો છે તે આપણે સ્ટેબિલાઇઝર એટલે ફીણ સ્થાયીકારકો અને બીજું છે તે કલેક્ટર એટલે કે સંગ્રાહક. એની સાથે આપણે એક તો આ કલેક્ટર્સ મેળવવામાં આવે છે અને બીજું છે તે ફીણ સ્થાયીકારક પદાર્થ. સામાન્ય રીતે સંગ્રાહકો તરીકે શું હોય છે તો કે સંગ્રાહક તરીકે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે એની અંદર છે તે આપણું મોટા ભાગે આપણે લઈએ છીએ તે જે તૈલી પદાર્થો છે તે તૈલી પદાર્થ એટલે કે પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન, જેન્થેટ આવા જે તૈલી પદાર્થો જે છે તે તૈલી પદાર્થો આપણે છે તે સંગ્રાહક તરીકે ઉમેરીએ છીએ. અને ફીણ સ્થાયી ફ્લોક સ્ટેબિલાઇઝર પેટર્ન જે છે તે ફીણ સ્થાયીકારક પદાર્થ તરીકે આપણે સામાન્ય રીતે ક્રેસોલ, એનિલિન જેવા પદાર્થો છે તે ઉમેરીએ છીએ. હવે આટલું કરવાથી શું થાય તે આપણે સમજીએ. અહીંયા આપણે શું કર્યું તો કે જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હતું એને આપણે દળીને પાવડર બનાવ્યો અને એમનું છે તે આપણે શું કર્યું તો કે જલીય દ્રાવણ જે છે તે જલીય દ્રાવણ છે તે અહીંયા બનાવ્યું છે. ત્યારબાદ એને એક વિશિષ્ટ પાત્રની અંદર આપણે લીધું અને એની અંદર આપણે શું નાખ્યું તો કે સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક પદાર્થ. સંગ્રાહક તરીકે આપણે તૈલી પદાર્થો જેવા કે પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન અથવા તો જેન્થેટ જેવા પદાર્થો વાપરીએ છીએ અને ફીણ સ્થાયીકારક પદાર્થો છે તે ફીણ સ્થાયી પદાર્થો તરીકે સામાન્ય રીતે આપણે ક્રેસોલ અથવા તો આપણું જે એનિલિન છે તે ક્રેસોલ અથવા તો એનિલિન જેવા પદાર્થો છે તેનો આપણે અહીંયા છે તે ઉપયોગ કરીએ છીએ. હવે આ બધું મિશ્ર થઈ ગયું પછી આપણે એને શું કરવાનું છે તો કે we have to store it very well. We have to agitate it. એટલે કે એને ઘુમાવવાનું છે. એટલે કે આપણે એને શું કરવાનું છે તો કે બરાબર છે તે હલાવવાનું છે. જે રીતે ઓલી છાશની અંદર બલોણું છે તે ફરતું હોય છે અને આપણે બોલીએ કે ગમર ગમર બલોણું ગાજે તો આ એના જેવી જ પ્રોસેસ કરવાની છે અહીંયા છે. તો અહીંયા ઘમર ઘમર છે તે બલોણું ગજાવવાનું છે. એટલે આ બધું મિક્સ થઈ જાય એટલે એક્ચ્યુઅલી અહીંયા હું પરફેક્ટ ડાયાગ્રામ નથી ડ્રો કરતો પણ માત્ર તમને બતાવું છું કે અહીંયા આપણે આ બધા જે દ્રાવણ લઈએ છીએ અને એની અંદર જે છે અહીંથી છે તે હવા પસાર કરીએ છીએ અને અહીંયા જે છે તે આપણું આ પેડલ છે કે પેડલની મદદથી આપણે એને શું કરી શકીએ એને છે તે એજિટેટ કરી શકીએ. અહીંયાથી છે તે આપણી અહીંયાથી આ બધું ઉમેરવાનું છે. શું તો કે આ કાચી ધાતુનું દ્રાવણ પ્લસ સંગ્રાહકો પ્લસ કલેક્ટર્સ મીન્સ સ્થાયીકારક પદાર્થો આ બધું જે છે તે અહીંયા આપણે ઉમેરીશું. બરાબર? એ બધી વસ્તુને આપણે અહીંયા છે તે ઉમેરવાની છે અને તે ઉમેરાઈ જાય પછી ત્યારબાદ આપણે એની અંદર છે તે એ ઉમેરી દીધા પછી આપણે એની અંદર છે તે હવે આપણે ઉપરથી હવા આપશું અને એને છે તે આ રીતનું બરાબર છે તે હલાવીશું.
અને એ પ્રોસેસ થયા બાદ એની અંદર ઉપર જે છે તે આપણને આ પ્રકારના છે તે ફીડ છે તે ઉત્પન્ન થશે. આ ટાઈપના છે તે ત્યાં ફીડ છે તે ઉત્પન્ન થશે. હવે એક્ચ્યુઅલી હવે આની અંદર શું થાય છે, તમે આ બધું મિશ્ર કરી દીધું અને બરાબર હલાવો તો અહીંયા બે વસ્તુ છે, બરાબર સમજી લો. એક તો આપણે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ આપણે કીધું કે એની અંદર શું હશે તો કે માટીના કણો છે. તો જે માટીના કણો છે તે કોનાથી ભીંજાશે તો કે આમાં પાણી પણ આપણે જલીય દ્રાવણ વર્ડ યુઝ કર્યું છે. એટલે અહીંયા આપણો સ્પષ્ટ થઈ છે કે માટીના કણો છે તે પાણીથી ભીંજાય છે. બરાબર છે, માટીના કણો છે આપણા તે કોનાથી તો કે પાણીથી ભીંજાય છે. જ્યારે બીજા જે કણો છે એટલે કે માટીના કણો સિવાય એટલે કે જે ધાતુના કણો છે તે ધાતુના કણો કેવું કે તૈલી પદાર્થો આપણે જે છે તે તૈલી પદાર્થથી ભીંજાય છે. બરાબર છે, જે ધાતુના કણો છે તે કેવા તો કે તૈલી પદાર્થો જે તેનાથી ભીંજાય છે. એટલે આપણે સંગ્રાહકો નાખીએ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સંગ્રાહકો નાખીએ એટલે શું કરે છે તે તો કે જે ધાતુના કણો છે તેની બિન આર્દ્રતામાં વધારો કરશે. It increase the non-wettability of the metal particles. એટલે કે તે પાણીથી ભીંજાવાને બદલે કે એનાથી ભીંજાવી દેશે એમને તો કે તેલથી ભીંજાવી દેશે. એટલે કે હવે આપણે અહીંયા બે વસ્તુ છે, એક આપણું પાણી પણ છે, તૈલી પદાર્થો છે, એટલે પાણી વડે છે તે માટીના કણો ભીંજાશે અને જે આપણો તૈલી પદાર્થ છે તે તૈલી પદાર્થ વડે ધાતુના જે કણો છે તે ભીંજાશે. હવે આપણે એ બંને ભીંજાઈ ગયા છે. હવે આપણે એને બરાબર છે તે મેં કીધું તે રીતનું શું કરીશું, આને છે તે ઘુમાવશું અને એને આપણે છે તે ઘુમાવીએ એટલે એમાંથી આપણને શું મળશે તો કે એને આપણે બરાબર છે તે ઘુમાવીએ, we have to agitate it. તો એને આપણે ઘુમાવીએ એટલે એમાંથી આપણને છે તે શું મળે છે તો કે એમાંથી આપણને છે તે હવે જે માટીના કણો છે તે નીચે બેસી જશે અને જે આપણા તૈલી કણો છે તે ફીણ સ્વરૂપે, કેમ કે અહીંયા આપણે હવા પણ પસાર કરીએ છીએ એટલે અહીંયા પરપોટા સ્વરૂપે, બીજી રીતે કેવું તો આ બધા છે તે શું છે હવાના પરપોટા, પણ હવાના પરપોટામાં શું છે ફીણ સ્વરૂપે છે તે એટલે કાચી ધાતુના કણો છે. એને આપણે છે તે we can skim off એટલે કે તેને આપણે જે ચારણે ભજીયા જે રીતના આપણે પાડીએ છીએ તેવી રીતની આમ એકદમ આવા ઝારા વડે શું કરી શકીએ તો કે એને સ્કીમ ઓફ એટલે કે બહાર કાઢી લઈએ. બરાબર છે, અને બહાર કાઢીને પછી આપણે એનું જે કંઈ સેપરેશનની પ્રોસેસ છે તે કરી શકીએ છીએ. બરાબર છે, એટલે આ સિદ્ધાંત ઉપર આખું આ વસ્તુ છે તે કામ કરે છે. સાથે સાથે મેં તમને કીધું તે રીતનું કે જે આ સ્થાયી કારક પદાર્થોને ફીણને સ્ટેબલ, કેમ કે તમે જુઓ ક્રેસોલિન આ પ્રકારનો પદાર્થ છે તેમાં બંને ભાગ છે. આ ભાગ છે તે તમારો અધ્રુવીય ભાગ છે જે તૈલી પદાર્થને સ્ટેબલ કરશે અને આ ભાગ છે તે ધ્રુવીય ભાગ છે તે પાણી સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. એટલે આ પદાર્થો એવા છે ક્રેસોલ, એનિલિન કે જેમાં ધ્રુવીય અને અધ્રુવીય બંને ભાગ છે એટલે તે બંનેનું સંતુલન છે તે જાળવી શકશે. તો આ આપણી ખૂબ જ અગત્યની થઈ તે એટલે કઈ તો કે જે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ છે તે ફીણ ઉત્પ્લવન પદ્ધતિની અંદર આપણે એમને સમજવા માટેનો પ્રયત્ન છે તે કર્યો છે. હજી પણ આની અંદર આપણે કહી શકીએ કે જો આપણે આની અંદર જે છે તે ઘણી વખત એવું બને છે કે એની અંદર છે તે એક કરતા વધારે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, ધારો કે હું કહી દઉં કે ZnS અને PbS આ બંને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે તે આપણી હાજર રહે છે. બરાબર છે, આ બંને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે તે આપણા દ્રાવણ જે છે તે
દ્રાવણની અંદર હાજર છે ધારો કે. હવે એની અંદર આપણે એ બંને ધાતુઓ અહીંયા હાજર હોવાને લીધે હવે આપણે એની અંદર છે તે શું કરીશું તો કે એમની અંદર હવે આપણે આ બંનેને છૂટી પણ પાડવી છે અને ફીણ પ્લવન પદ્ધતિને પણ અનુસરવી છે. તેમાં બે શક્યતાઓ છે. એક શક્યતા તમે તેલ અને પાણીની યોગ્ય સાંદ્રતા રાખીને પણ તમે એનું સેપરેશન કરી શકો, અથવા તો એમાં આપણે ડિપ્રેજન્ટ એટલે કે અવનમક બરોબર આ પદાર્થ એને ડિપ્રેજન્ટ ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. તે અવનમક પદાર્થ અહીંયા અવનમક તરીકે હું NaCl યુઝ કરું છું. તો અવનમક તરીકે આપણે જે NaCl યુઝ કરીએ છીએ તે શું કરશે તો કે આ જે આપણો NaCl છે તે NaCl આ Zn છે તેને બ્લોક કરી દેશે, કેમ કે Zn છે તેની ZnCl4 પ્રકારનો કોમ્પ્લેક્સ બની જશે. જ્યારે માત્ર ને માત્ર આપણું જે PbS છે તે PbS ZnCl4 - તે દ્રાવ્ય સંક્રિય બની જશે આપણો અહીંયા છે એટલે તે નીચે રહી જશે અને જે સ્કીમ ઓફ થશે એટલે કે જેના ફીણ બનશે તે કોના માત્ર બનશે તો કે PbS. તો આવો જે સિલેક્ટિવ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ આપણે જો ફીણ પ્લવન પદ્ધતિથી કરવું હશે તો એમાં બે રીતનું મેં કીધું તે રીતનું આઈધર તમે એને પાણી અને તેલ આપવું જે છે તેની સાંદ્રતાનું બેલેન્સિંગ થી પણ કરી શકો, અથવા તો આપણે જે રીતનું આગળ કીધું છે તે મુજબ તમે એને કઈ રીતનું તો કે તમે એમને છે તે આ રીતે આપણે એમાં NaCl આવા અવનમક પદાર્થો ડિપ્રેજન્ટ જેને આપણે કહીએ છીએ તેવો ડિપ્રેજન્ટ એટલે કે અવનમક પદાર્થ જે છે તે ઉમેરીને પણ એમનું છે તે તમે સંકેન્દ્રીકરણ છે તે કરી શકો છો. બરાબર આ રીતનું પણ એને તો અહીંયા આપણે આ સંપૂર્ણ ફીણ પ્લવન પદ્ધતિ થર્ડ મેથડ છે તે જોયું.